હેલો નમસ્કાર દોસ્તો, હું મેહુલ પંડ્યા. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો મિત્રો એના માટે છે કે સામાન્ય રીતે તમે બેંકમાં જતા હશો બપોરના ટાઈમે, તો તમને કહેવામાં આવતું હશે કે લંચ ટાઈમ છે એમ કરીને અડધો પોણો કલાકથી લઈને 1 કલાક સુધીને તમને હોલ્ડ કરવામાં આવે છે અને તમે બેસી બી રહેતા હશો, કદાચ મનમાં ગાળો પણ દેતા હશો કે આ શું થઈ રહ્યું છે. તો આજનો મહત્વનો મુદ્દો એ છે કે શું ખરેખર બેંકની અંદર કોઈ લંચ ટાઈમ એટલે કે જમવાનો ટાઈમ હોય છે કે નથી હોતો. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગર મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો તમે જોઈ શકશો અને વિડીયો કોઈને શેર કરવા યોગ્ય લાગે તો શેર પણ અવશ્યથી કરજો. તો મિત્રો, હવે કમ ટુ પોઈન્ટ વાત ઉપર આવીએ છીએ. તો તમે બેંકમાં જાઓ છો અને ક્યારેય કોઈ કહે છે કે તમને કોઈ કેશિયરમાં કે એમાં પાટિયું પડેલું હોય અને તમને જાણવા મળે છે કે અડધો પોણો કલાકની કેવી રીતે રિસેસ છે અને તમારે વેઇટ કરવાનો છે, તો એવું કંઈ કરવાની જરૂર નથી. તમે મેનેજરશ્રીને પણ કહી શકો છો કે આ વસ્તુ તદ્દન ખોટી છે. પહેલો નિયમ કહું કે 2015માં દેશના એક વ્યક્તિએ આરબીઆઈની અંદર આરટીઆઈ કરી હતી. જે વખતે ગવર્નર રઘુરામ રાજનશ્રી હતા અને એમણે જવાબમાં કહ્યું હતું કે કોઈ પણ બેંકમાં લંચ ટાઈમ જેવી વસ્તુ હોતી જ નથી. સપોઝ ધારો કે માનવતાની દ્રષ્ટિએ અગર કોઈ કર્મચારીને જમવા માટે બ્રેક લેવો છે તો ઓલ્ટરનેટિવ એની જગ્યાએ બીજા કોઈ કર્મચારીને મૂકીને જવું પડે, પણ કોઈ પણ બેંકના ગ્રાહકનું કામ અટવાવું જોઈએ નહીં અને કોઈ પણ ગ્રાહકને રાહ જોવી પડે નહીં, એવી રીતનું આયોજન રાખવું પડે. તો હું આશા રાખું છું આ વિડીયો આપને ગમશે અને તમે આ વિડીયો સપોઝ ધારો કે કદાચ કોઈ એવી કન્ડિશન બને તો બેંકના મેનેજરને પણ બતાવી શકો છો. ગાઈડલાઈન છે, તેમ છતાં પણ હું એવું પર્સનલી કહીશ કે તમે રકઝક કર્યા વગર તમને જો બેંક વિરુદ્ધ કોઈ કમ્પ્લેન કરવા યોગ્ય લાગે તો તમે આરબીઆઈની વેબસાઇટ ઉપર પણ કમ્પ્લેન કરી શકો છો. તમને ટોલ ફ્રી નંબર પણ આરબીઆઈનો મળી જાય છે નેટ ઉપર. તમે એમાં પણ એ બેંકનું જે પણ નામ હોય એની જે પણ શાખા હોય એની તમે કમ્પ્લેન કરી શકો છો. પણ કોઈ મારામારી કે કોઈ એક્સ્ટ્રા વસ્તુ કરવાની જરૂર નથી. તમે કાયદાકીય રીતે ચાલશો તો દરેક અધિકારીઓને પોતાની નોકરી વાલી હોય છે, તો એ નોકરી બચાવવા માટે તમારી જોડે અસભ્ય વર્તન જરાય નહીં કરે. ફરક એટલો જ છે કે તમને મળતા અધિકારો વિશે તમે જાગૃત બનજો, સતર્ક રહેજો, જેથી તમે ક્યાંય છેતરાશો નહીં અને ક્યાંય ફસાશો નહીં. આશા રાખું છું આજનો વિડીયો આપને ગમ્યો હશે. જય હિન્દ, જય ભારત.